સુરતના પાંડેસરા વિસ્તારમાં વાડીવાલા કોમ્પ્લેક્સ ખાતે આજે હ્યુમન રાઇટ્સ ઓફિસ અને એડવોકેટ ઓફિસનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ નવી ઓફિસ દ્વારા સ્થાનિક નાગરિકોને માનવ અધિકારને લગતી કાનૂની સહાય અને માર્ગદર્શન ઘર આંગણે મળી રહેશે। ઉદ્ઘાટન પ્રસંગે કાયદા નિષ્ણાંતો, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। સુરતના પાંડેસરા વિસ્તારમાં નાગરિકોને કાનૂની સહાય સરળતાથી મળી રહે તે હેતુથી વાડીવાલા કોમ્પ્લેક્સ ખાતે હ્યુમન રાઇટ ઓફિસ અને એડવોકેટ ઓફિસ શરૂ કરવામાં આવી છે। આજે આ ઓફિસનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઓફિસ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને માનવ અધિકાર ભંગ, ઘરેલુ હિંસા, મજૂર કાયદા, મિલકત વિવાદ સહિતના કેસોમાં વિનામૂલ્યે કાનૂની સલાહ અને મદદ પૂરી પાડવામાં આવશે। સ્થાનિક વિસ્તારમાં જ આવી સુવિધા ઉપલબ્ધ થવાથી લોકોને મોટી રાહત થશે। ઉદ્ઘાટન પ્રસંગે વક્તાઓએ જણાવ્યું કે સમાજના છેવાડાના વ્યક્તિ સુધી ન્યાય પહોંચે અને દરેક નાગરિક પોતાના અધિકારોથી વાકેફ થાય તે આ ઓફિસનો મુખ્ય ઉદ્દેશ છે। મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો, વેપારીઓ અને સામાજિક આગેવાનોએ કાર્યક્રમમાં હાજરી આપી નવી પહેલ બતાવી। મારું નામ સીમા મહેતા છે, રાષ્ટ્રીય માનવ અધિકારમાં ઓલ ગુજરાત મહિલા પ્રેસિડેન્ટ છું। આજે અમે નવી ઓફિસનું ઓપનિંગ રાખેલું છે પાંડેસરા વિસ્તારમાં, કારણ કે પાંડેસરા વિસ્તાર એક એવો વિસ્તાર છે જ્યાં પ્રાંત પ્રાંતિય લોકો બહુ વધારે રહે છે, જેને આ કાયદાનું કોઈ જ્ઞાન નથી, જેને મહિલાઓને શું લાભ મળે છે, મહિલાઓની સાથે શું શું બનાવ બને છે એ લોકોને કંઈ ખ્યાલ નથી। તો આગળ પણ અમે કામ કરતા હતા, જેથી કરીને અમે ઓનલાઈનમાં બહુ બધી મહિલાઓ અમારા કોન્ટેક્ટ કરતી હતી અને અમારા અંડરમાં પણ બહુ બધી મહિલાઓ જોડાયેલી છે રાષ્ટ્રીય માનવ અધિકારમાં। તો એ કારણસર અમે આ જગ્યા પર ઓફિસનું ઓપનિંગ કર્યું છે, જેથી કરીને વધુમાં વધુ લોકોને માહિતી મળે કે સરકાર કઈ રીતે કામ કરે છે, પોલીસ કઈ રીતે કામ કરે છે, વકીલ કઈ રીતે કામ કરે છે। આ બધી માહિતી માટે થઈને અમે અહીંયા ઓફિસનું ઓપનિંગ કરેલું છે। મહિલાઓને કઈ કઈ વસ્તુનો લાભ? મહિલાઓને બહુ બધી સરકારી વસ્તુઓ છે જેનો લાભ લેવો જોઈએ, જેમ કે પ્રેગ્નન્સીના 3 મહિનાની કમ્પલસરી રજા આપે છે સરકારશ્રી તરફથી, અમુક ફૂડ પેકેટ મળે છે, અમુક દવાઓ મળે છે જે બધું તદ્દન ફ્રી હોય છે, જે બધી જ મહિલાઓ માટે સર્વમાન્ય છે। પછી એ અમીર હોય કે ગરીબ હોય, પણ એ બધાને જ એનો લાભ લેવો જોઈએ। ક્રાઇમની વાત કરવામાં આવે તો ક્રાઇમમાં મહિલાઓ સાથે કેવા કેવા ક્રાઇમના બનાવો બનતા? ઘણી જગ્યાએ મહિલાઓ જોબ કરતી હોય છે, ત્યાં એમની છેડતી થતી હોય છે, રસ્તા ઉપર એમની છેડતી થતી હોય છે, એમને બોલવા નથી દેવામાં આવતી, શેઠ લોકો એવું કહે છે કે તમને સમજ નથી પડતી, એટલે બહુ બધી પ્રકારના એમની સાથે અન્યાય થાય છે। હાલ જે મહિલાઓને તમે પોસ્કો છે કે દુષ્કર્મ છે એના સામે તમે મહિલા સાથે લઈને કેવી રીતના લડત આપો છો? મહિલાઓ સાથે અમે એમને જ્ઞાન આપીએ છીએ કે પોસ્કો કોને કહેવાય, છેડતી કોને કહેવાય, બેડ ટચ, ગુડ ટચ, આ બધી વસ્તુ બાળકોને પણ અમે નોલેજ આપીએ છીએ અને નાના નાના એવા શિબિર કરીએ છીએ, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી અમે પહોંચી શકીએ। જે મહિલાઓ પાસે પૈસા નથી હોતા વકીલ કરવાના કે લડત કરવાના, તો તમે શું મદદ કરતા? અમે એને ટોટલી વકીલો ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ। આપણી સંસ્થા થકી ટોટલી મહિલાઓ માટે ફ્રી પ્રોવાઈડ સર્વિસ છે। કોઈ પણ મહિલા અમારો કોન્ટેક્ટ કરશે તો એને વકીલ ફ્રીમાં મળશે, પોલીસ અરજી, આ તે જેટલું બી અમારાથી જેટલું થશે એટલું અમે એમને ફ્રી ઓફ કોસ્ટમાં કરી આપીશું। મહિલા જે બી મહિલાઓ છે એ લોકો તમારી સાથે સંપર્કમાં કેવી રીતના સંપર્કમાં જો અમારી ઓનલાઈન પર સેવાઓ ચાલુ છે તો એનાથી કોન્ટેક્ટ કરે છે, સોશિયલ મીડિયા પર અમે લોકો છીએ, અમારા ખુદના પેજ બનાવેલા છે, એના થકી અમારો કોન્ટેક્ટ કરે છે અને મહિલાઓ અહીંયા સુધી પહોંચે છે। ઇવેન્ટમાં અમારી પાસે પણ 500 જેટલી મહિલાઓ જોડાયેલી છે, તો એમના આજુબાજુમાં કોઈ બનાવ બન્યો હોય કે કંઈ મિસબિહેવ થયું હોય તો એ લોકો પણ અહીંયા આવે છે। જે મહિલાઓ પાસે પૈસા ના હોય તો એ મહિલા કેવી મદદ લે છે? પૈસા તો અમે પહેલા જ તમને જણાવ્યું સર કે અમારી પાસે ટોટલી મહિલાઓ માટે અમે ફ્રી હેલ્પલાઇન ડેસ્ક ચાલુ કર્યું છે, કે એકદમ તદ્દન ફ્રી, જેની પાસે અમે 1 પણ રૂપિયો ચાર્જીસ લેતા નથી।